તિલકવાડા તાલુકાના ભાદરવાદેવ ભાથીજી મહારાજના મંદિરે આયોજિત મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીક ઊંચી ટેકરી ઉપર ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભક્તોની ભારે આસ્થા રહેલી છે। આ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રચલિત છે। લોક માન્યતા અનુસાર ડુંગર ઉપર ગીચ જંગલ અને ઝાડીઓ વચ્ચે આ જ સ્થળ ઉપર સ્વયં ભાથીજી મહારાજ પ્રકટ થયા હતા। એટલે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ પૂનમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાંથી ભક્તો પગપાળા સંઘ લઈને ઉમટી પડ્યા હતા। કાગળના પૂઠા અને વાંસમાંથી શણગારેલા કાગળના ઘોડા બનાવી ફાંટાવાળા ચશ્મા, હાથમાં ખુલ્લી તલવાર, ધજા અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભાદરવાદેવ ભાથીજી મહારાજના મંદિરે આવતા સંઘ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ડુંગર ઉપર સ્થિત ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા। ભાદરવા ખાતે આયોજિત મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, ત્યારે આ ભક્તો માટે ઠેર ઠેર ભંડારાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। તો બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ભાદરવા ખાતે આયોજિત દેવ દિવાળીના મેળાનું આયોજન કરવામાં આવ્યું। नर्मदा जिला भादरवा गाम नजीक भाथीजी महाराजना मंदिर पास आपने जणावी दीए कि अहींया ऊंची टेकरी पर भाथीजी महाराजનું अति प्राचीन मंदिर आवेલું છે। કહેવાય છે કે આ જ સ્થળ પર ભાથીજી મહારાજ સ્વયં પ્રગટ થયા હતા, એટલે દર વર્ષે અહીંયા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજ રોજ કારતક સુદ પૂનમના પાવન અવસર પર અહીંયા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી સહિત દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે। કેટલાક શ્રદ્ધાળુઓ ગાડી મારફતે આવે છે, તો કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે। કાગળના પૂઠા અને વાંસમાંથી બનાવેલા કાગળના ઘોડા, હાથમાં ખુલ્લી તલવાર, દોડી ધજા અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આવતા સંઘ એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો આવીને ભાથીજી મહારાજના દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે। તો બીજી તરફ ઠેર ઠેર આ ભક્તો માટે ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને હાલ શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા મેળો આયોજિત થઈ રહ્યો છે।